તે મહાદેવ બધાને કાંઈ નહીં જો હેરાન ગતિના પાયા શિયાન કરી ગઈ છે અહીંથી ગાડી કાંઈ હાલે નહીં અને રોડ ઉપર થઈ ગયો એકલો બાજુની વાડીથી પકડી લીધો છે અને કરું છું કાળું નંબર કાંઈ ખુલતું નથી હવે આવશે અહીંથી થશે 5-6 કિલોમીટર આવે તો વાર લાગશે આવવાનું તું હીરા લઈને ઘરે પાસપરી ઘરે લઈ આવે છે વાડી જાતના ગતિના પાયા છે બધા કેમ કે હલવાઈ ગયો છે ત્યાં હલવાઈ ગયો હવે એ પંખો જાગી ન ખુલે ને ત્યાં છે નહીં નો નીકળે એટલે મથું શું એકલો જાગીને ન આવે ત્યાં ભાઈ મેં શેન ખુલે પંખો ખુલી જાય તો હેરાન ગતિના પાયા ઓછા લાગતું નથી ખુલ છે એવું ખુલ્લી જાય તો આપણે ભાઈ કા પછી હલવાની ખરી ગઈ ને પછી મને ખબર પડી દો શેનું હોય અંદર હોઈ ગઈ છે હા હવે રોડ ઉપર શું મને લાગતું તો આજ કંઈક ને કંઈક થશે તો પંચર પડશે તો આવું નહીં એમ હતું કે પંચર પડશે કેમ કે રસ્તો નથી ખ્યાલ માટે તો ખરી ગઈ છે હવે અહીંયા હું કરું બેઠું એમ રીતે આમને જરા પછી કંટાળો હોય હવે વાડીવાળા દાદા આવે છે જોવા હુંથી દાદા આવીને પૂછીને વહી ગયા પછી દાદા ગઢા માણા તું પડે જાગી બોલું ન આવે તો માટે રેવી પછી કંઈક કરવી બે ભાઈ થોડુંક બર કરી જોઈ રસ્તો વાળીનો રહ્યો ને એટલે થોડુંક કંઈક કેવડાવે ન કરે કંઈક કરવી આજુબાજુ ગામે આગુ પાછું બહુ બરોબર ના હાલવાના ફુવાજી બરોબર ના હાલવાના ક્યારે ખાલવાઈ ગયા પછી આપણે શીડી કાંઈ નહીં તો ગાડી પડીને પાછા આવી ગયા છે હવે ફરીને આવડો આવ્યો એવો તો મેળ આવી ગયો ધંધાવાળા વાળા હતા તોય પછી ધક્કો મળી લાવ્યા બે ધક્કો માર્યો ઘડીક માથે બાંધી મેળ ન આવ્યો મેળ આવી ગયો હેરાન થવાનું હતું આજ આખો દી હાલો હવે આ મળી કાંઈ પાછા ભાઈ ગયા ઘર તરફ હવે આપણે જે કામ હતું પતી ગયું અને આ તો ભાઈ બંધ આડે ભેગો ગઈ ગયો હવે દાવા દેવી ઘરે કાંઈ નહીં તો ગાડી થઈ ગઈ રેડી કમ્પ્લેટ અને હવે પાછા બાકી થઈ ઘર તરફ આ આવ્યો તો આપણે માટે આપણે કેમ કે ગાડી રહી ગઈ હતી ઊભી નગર ગાય અંજાર આવે નહીં મેળ એવી જો આવ્યો ધક્કો માર્યો કરી ધક્કો માર્યો પછી હવે તો જાય ઘોડી છે હો